મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે ખજૂર પાક બનાવશું. તો ખજૂર પાક બનાવવા માટે આપણે આ ખજૂર લીધો છે 500 ગ્રામ, અને આ રીતે આપણે ઠળિયા કાઢી લીધા છે. આમાંથી બધાય ઠળિયા કાઢી લીધા છે બધાય. અને આપણે આ કાજુ લીધા છે મોટી 2 ચમચી. 2 ચમચી આપણે પિસ્તા લીધા છે. 1 ચમચી આપણે મગજતરીના બી લીધા છે. 2 ચમચી આપણે બદામ આ રીતે સુધારી લીધી છે. 2 ચમચી આપણે ખાંડ લીધી. 1 ચમચી આપણે ખસખસના બી લીધા છે. અને આપણે એલચી પાવડર લીધો છે. 2 ચમચી આપણે ઘી લીધું છે. અને એક આ ટોપરાનો વાટકો આવે એ આપણે આ રીતે આમ ક્રશ કરી લીધો. તો હવે આપણે ગેસને ચાલુ કરશું. આપણે આ કડાઈ માંડશું. પહેલાં આપણે ખસખસના બીને શેકી લેવું. ખાલી એમનેમ શેકી લેવું આપણે, ઘી નાખ્યા વગરના એમનેમ. આપણે ખસખસના બી શેકાઈ ગયા છે એને કાઢી લેવું. તો આપણે 1 ચમચી પહેલાં ઘી નાખીને આપણું ડ્રાયફ્રૂટ બધું શેકી લઈશું ઘીમાં. થોડું થોડું શેકવાનું છે. આ કાજુ છે, આ બદામ છે, આ પિસ્તા છે. આ ત્રણેયને પહેલાં આપણે સરસ શેકી લેવું. આપણે જે પ્રમાણે નાખવા હોય એ પ્રમાણે આપણે નાખી શકાય. આપણે આમાં ગુંદ નાખવો હોય તો ગુંદે નાખી શકાય. મેં ગુંદ નથી લીધો. આમાં માવોય નાખ્યો હોય તો નાખી શકાય. માવા વગરનું થાય ને માવાવાળું થાય. તો આ રીતે હું આને શેકી લઈશ. તો હવે આપણે મગજતરીના બી નાખી દેવું. અને આપણે સરસ આ રીતે શેકી લેવું. અને જાજી ઘડી શેકવાનું ન હોય. હવે આપણે આને કાઢી લઈશું, ડીશમાં કાઢી લેવું. વાયર છે ને, ઘી નાખીશું 2 ચમચી. અને આપણે આ ખજૂર નાખી દેવું. એકદમ સરસ શેકાઈ જાય. ખજૂરને આપણે આ રીતે મિક્સ કરી લેવાનો છે. આ રીતે આપણે આમ દબાવવાનું, એટલે એ સરસ એકદમ સરસ કૂણું પડી જાય ને મિક્સ થઈ જાય બધું. થોડીક વાર લાગે પણ ઘરનું બનાવેલું સરસ સારું બને એમ. તો આ રીતે આપણે બધું મિક્સ કરી લેવું. તો આપણે આ રીતનું થઈ ગયું સરસ. હવે આપણે એમાં ખાંડ નાખીશું. 2 ચમચી આપણે ખાંડ લીધી છે એ નાખી દેવું. અને ખસખસના બી નાખી દેવું. એ પછી મિક્સ કરી લેવું આપણે એકદમ સરસ બધું. હવે આપણે આ ડ્રાયફ્રૂટ નાખી દેવું. હવે આપણે એલચી પાવડર નાખી દેવું. અને આપણે આ ટોપરું નાખી દેવું. હવે બધું મિક્સ કરી લેવું.
રીતે મિક્સ બધું આપણે થઈ ગયું છે અને એકદમ સરસ બધું પાકી ગયું. તો હવે આપણે આને કાઢી લેવું અને ગેસ બંધ કરી દેવું. આપણે નીચે ઉતારીને આપણે આ થાળીમાં ઢાળી દઈશું. આપણે ઘીવાળી થાળી કરી છે, આમાં આપણે રાખી દઈશું. તો આપણે આને ઢાળી દઈશું. એક વાટકો લઈ લેવું, એને હું ઢાળી દેવું. આપણે ઘીવાળી ચમચી કરી છે, આપણે આને આમ ઢાળી દઈશું. હવે આપણે ટોપરું માથે રાખી દેવું. અને આપણે ડ્રાયફ્રૂટ નાખી દઈશું. અને આપણે દબાવી દઈશું. હવે આપણે આને ઘડીક ઠરવા દેવું. તો આપણે આ રીતે થોડું થોડું ઠરી જવા દીધું હતું, ઠરી ગયું છે. તો હવે આપણે પીસ પાડી લેવું આના. પેલા આપણે આ સાઈડમાંથી આ રીતે થોડીક પાડી લેવું. તો આપણે આ રીતે કટિંગ કરી લેવાનું. જો મારે ફ્રીજ નથી એટલે આપણે ફ્રીજમાં નથી મેલ્યું, તો આ તાજે તાજું આ રીતે આપણે કટિંગ કરી લઈશું. એટલે થોડુંક ઢીલું લાગશે. તો હવે આપણે આને આ રીતે આ સાઈડની છે એક જ લઈ લેવું ઢેફલી. આ બાજુ સાઈડમાં લઈ લેવું અને આ આપણે સર્વ કરી લઈશું. તો આપણે બધા પીસ નોખા પાડી દીધા, તો હવે આપણે સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણો ખજૂર પાક. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટમાં બતાવજો કે તમને કેવો લાગ્યો ખજૂર પાક.